જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું. દાવો કરાઈ રહ્યો છે કે આ ગામમાં પોણા કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. ઘેડ પંથકમાં તો જાણે કે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ. માણાવદર પંથકમાં 12 મેઘ ખાંગા થયા. માણાવદરના આંબલિયામાં ધોધમાર વરસાદ નોંધાયો. સ્થાનિકોનો દાવો છે કે ગામમાં માત્ર 45 મિનિટમાં 5 ઇંચ વરસાદ વરસ્યો. એટલું જ નહીં, નજીકમાં આવેલા સીતાણા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સીતાણાવાસીઓના મતે 50 મિનિટમાં 6 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે ગામના રસ્તા તથા નદી નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. ગોંડલ પંથકમાં પણ વરસાદે રમઝટ બોલાવી હતી. ગોંડલમાં વહેલી સવારથી જ મેઘાએ મંડાણ કર્યું. ગોંડલ શહેર અને ગામડાઓમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોડ પાણી થયા. ખેતરો પણ પાણીથી ભરાયા. નદીઓ ગાંડીતૂર થઈ. ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ, કમઢિયા, મેતા ખંભાળિયા, મોટી ખિલોરી, દેરડી કુંભાજી સહિતના અનેક ગામોમાં વરસાદે ધબધબાટી બોલાવી. તાલુકાના કેશવાળા, મેતા ખંભાળિયા ગામમાં ધોધમાર 3 ઇંચ વરસાદ પડતા પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા. અનરાધાર વરસાદના કારણે ચરખડી ગામની નદી અને ચેકડેમો ગાંડાતૂર થયા. વરસાદ ભરપૂર થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. જરૂર સમયે જ આકાશમાંથી હેત વરસતા ખેતરોમાં ઊભા પાકને ફાયદો થશે. કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદી નાળાઓ છલકાઈ ગયા. મોટા અસોટા ગામે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરો પાણીમાં તરબોળ થયા. મોટા અસોટા, વિશોત્રી સહિત ગામે ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતોની મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો. પુલ પર નદીના પ્રચંડ પ્રવાહના દ્રશ્યો છે દ્વારકાના સામોર ગામના. અહીં વરસાદે ધબધબાટી બોલાવતા ગામની નદી લાલઘૂમ થઈને વહેતી હતી. નદીનું પાણી પુલ પરથી વહેવા લાગ્યું હતું. જોખમી પૂર વચ્ચે પણ 2 બાઇક ચાલકોએ નદી પાર કરવાનું જોખમ લીધું હતું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જોશમાં નદીના તોફાની પાણીમાં બાઇક તો નાખી દીધું, પણ પાણીનો પ્રવાહ એટલો હતો કે 2 લોકોએ બાઇક પકડ્યું છતાં તે પાણીના તાણમાં તણાઈ ગયું. બાઇક સવારોને સામી કાંઠે આવતા પરસેવો છૂટી ગયો. કલ્યાણપુર તાલુકાના મોટા અસોટાના દ્રશ્યો જુઓ. અહીં આકાશમાંથી અનરાધાર વરસાદ ખાબકતા ગામના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. જૂનાગઢના ડેરવાણ ગામના રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્ય સર્જાયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. અહીં બપોરે અનરાધાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આ દ્રશ્યો કેશોદ માંગરોળ હાઈવેના છે, જ્યાં પેટ્રોલ પંપ નજીક રોડ પર પાણી ફરી વળ્યા. રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. જોકે તેમ છતાં લોકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા. આ દ્રશ્યો ગીર સોમનાથના છે, જ્યાં વેરાવળના તપેશ્વર મહાદેવ મંદિરમાં વરસાદી પાણીથી જળાભિષેક થયો. એટલો વરસાદ વરસ્યો કે બજારના પાણી મંદિરમાં ઘૂસી ગયા. વેરાવળ શહેરના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. શહેરમાં સટ્ટા બજાર, સુભાષ રોડ, લોહાણા હોસ્પિટલ રોડ, તપેશ્વર રોડ સહિતની બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી વેરાવળની બજારો નદી બની ગઈ. મેઘરાજાએ T20 ઇનિંગ રમતા વેરાવળના હાલ બેહાલ થઈ ગયા. વેરાવળની મુખ્ય બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા. અનરાધાર વરસાદથી વેરાવળની મુખ્ય બજાર પાણીમાં ડૂબી ગઈ. પાણી ભરાતા વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા. અરવલ્લી જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, ત્યારે માલપુર અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બંને પંથક અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ભારે વરસાદને પગલે માલપુરની બજાર જાણે નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. માલપુરની બજારમાંથી વરસાદી પાણી વહેતા થતાં દુકાનદારો અને ખરીદી માટે આવતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દરવાજાની વચ્ચેથી વરસાદી નીર વહી રહ્યા છે, તો બીજી તરફ ભારે વરસાદને પગલે વાહનોના અડધા વ્હીલ ડૂબે તેટલા પાણી રાજમાર્ગો પર જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોરડુંગરી, ભેમપુર, તખતપુર, પહાડિયા, રોયણિયા, ભેમાપુર સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.